સુરતના મહિધરપુરા વિસ્તારમાં ફરી એકવાર છૂટા હાથની મારામારીનો કિસ્સો સામે આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક મકાન માલિક અને તેના પરિવારજનોને મહિલા સહિતના 5 લોકોએ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ અને મહિધરપુરા પોલીસે આ મામલે મહિલા સહિતના 5 સામે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના 2 તબક્કામાં બની હતી. પહેલા ફૂટેજની શરૂઆતમાં 2 વ્યક્તિ એકલા ઉભેલા એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે. તેઓ તેને ધક્કા મારે છે અને તેના ઉપર હાથ ઉગામીને માર મારે છે. આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિકનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. ત્યારબાદ 2 મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થાય છે. આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે આ 2 વ્યક્તિઓ ઉપરાંત અન્ય 3 લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે. ટોળાએ સાથે મળી અને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં એક મહિલા પણ શામેલ હતી, જે પણ મારામારી કરતી નજરે પડી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ઘટના મહિધરપુરા હીરા બજાર નાગરશેરીમાં રહેતા પ્રતિક હર્ષદ છોટુભાઈ પાટીલ સાથે બની હતી. પ્રતિક પાટીલ જમીન મકાન દલાલીનો વ્યવસાય કરે છે. તેમણે મહિધરપુરાના લાલ દરવાજાની બમનજીની શેરીમાં બંગાળી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું. આ જ મુદ્દે તેમનો ફાલ્ગુની ઉર્ફે સીમાબેન, મનોજ અસ્ટેકર, હિતેશ અસ્ટેકર, મિતુલ અને બાદલ સાથે ઝઘડો થયો હતો. બોલાચાલી બાદ આ 5 લોકોના ટોળાએ પ્રતિક પાટીલ અને તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કર્યો હતો. તો હુમલામાં પ્રતિક પાટીલ અને તેમના પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા મહિધરપુરા પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ અને માર મારવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.